ઉપલેટામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 14 કરોડથી વધુના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે। ઉપલેટા શહેરના ટાઉન હોલ ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિમાં રૂપિયા 1.5 કરોડના વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રૂપિયા 13 કરોડથી વધુના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ઉપલેટાના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા સહિત નગરપાલિકાના હોદ્દેદારો, સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી મનસુખ માંડવિયાએ ઉપલેટાની જનતાની સુખાકારી માટે રોડ, રસ્તા અને એમ્બ્યુલન્સ વાહન સહિતના વિકાસ કામોની ભેટ આપી તે ઉપસ્થિત મહાનુભાવોએ આ કાર્યોને શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા। જે.કે. સિંગુદત સાથે અર્શી આહિર, ઉપલેટા। જનતાની સુખાકારી એ અમારી સરકારની પ્રાથમિકતા છે, જેના અનુસંધાને આજે ઉપલેટા નગરપાલિકાની અંદર 1.5 કરોડના કામોના લોકાર્પણ અને 13 કરોડના કામોના ખાતમુહૂર્ત સાથે એક ઉપલેટા જનતાની સુખાકારી માટે અને સુવિધા માટે એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। લોકોની સુખાકારી વધે, લોકોની અગવડતાઓમાં ઘટાડો થાય અને જનતાનું જીવન વધારે સરળ બને એ પ્રયાસોના ભાગરૂપે આજે ઉપલેટાની અંદર 14 કરોડથી વધારે રકમના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે। આ કાર્યો પૂર્ણ થતાં ઉપલેટાની સુખાકારીમાં ચોક્કસ વધારો થશે।